સૌથી મોટી લોકશાહી એટલે ભારતની લોકશાહી. એના લોકશાહીનું મહાપર્વ એટલે 2024ની લોકસભાની ચૂંટણી એ ખૂબ સારી રીતે સંપન્ન થઈ છે. આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમને ખૂબ સારો સહકાર રહ્યો છે. તે બદલ જિલ્લા ભાજપ વતી આપ સૌનો આભાર માનીએ છીએ. અમને ચોક્કસ વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈને આકાશને આપતી એક નેતૃત્વ, એમનું કુશળ નેતૃત્વ, સમગ્ર દેશ અને દુનિયામાં નીવડેલું નેતૃત્વ એના ભરોસે અને અમારા શ્રદ્ધેય અમિતભાઈની કુશળ રણનીતિ, પ્રજાનો પ્રેમ અને અમારા કોટી કોટી કાર્યકર્તાઓના પરસેવાના બળથી આવતીકાલના પરિણામોમાં અમે ખૂબ મોટી મેજોરિટીથી જીતી રહ્યા છે. અમારી આ બંને જ ઉમેદવારો માન્ય શ્રી મિતેશભાઈ અને ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ બંને ખૂબ ભવ્ય વિજય તરફ જઈ રહ્યા છે. અને મીડિયાના મિત્રોના પણ બધા જ એક્ઝિટ પોલ પણ આપે છે. એમાં પણ બતાવે છે કે ફરી એક વખત, ત્રીજી વખત નરેન્દ્રભાઈ ખૂબ મોટી 400 પારની એક બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહ્યા છે. ત્યારે પ્રજાજનો, કાર્યકરો અને સમગ્ર ચૂંટણી વ્યવસ્થાનું તંત્ર, અમને તો વ્યવસ્થામાં ભરોસો છે જ. આગામી 25મી જૂને જ્યારે કટોકટીના દિવસને યાદ કરીશું, ત્યારે આજે જે લોકો બંધારણ ઉપર પ્રશ્નો ઉઠાવે છે એ વિષય ઉપર એમના માટે મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે કે જે બંધારણના તમે ચીથરા ઉડાવ્યા હતા એ બંધારણની આજે તમે મશ્કરી કરી રહ્યા છો. જે તંત્ર સમગ્ર વિશ્વમાં સૌથી સારું તંત્ર અને લોકશાહીની પર્વને સારી રીતે ઉજવી રહ્યું છે, એ તંત્ર ઉપર શંકાની સોય અને એમને તો સેનાને પણ ક્યાં છોડી છે. ત્યારે એ બધા વાતમાંથી પર થઈ અને આવતીકાલના ભવ્ય વિજયમાં આપ સૌ પણ સહભાગી બનશો. એક ખાસ અમારી પ્રદેશની સૂચના છે કે રાજકોટમાં બનેલી ઘટનાને ધ્યાને રાખી અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય અમે આ પરિવારોની વેદનામાં સહભાગી બનીને ક્યાંય સભા સરઘસ કે ઉજવણીના કાર્યક્રમો કરવાના નથી. કારણ કે એ પણ આપણા જ પરિવારો છે. અમને એમની વેદના માટે પૂરેપૂરી સંવેદના છે. ત્યારે કોઈ પણ સભા સરઘસ કે ઉત્સવનું વાતાવરણ મનાયા વગર અમે પ્રજાના કામોમાં લાગી જઈશું, એ જ વાત આપણે કરવાની હતી. આપ સૌનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર.